ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોશું ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વો વિષયની અંદર ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, એની અંદર ઉદાહરણ નંબર 25. તો જોઈ ઉદાહરણ નંબર 25 ની રકમ એક વખત વાંચી જોજો. આપેલું છે ભવ્ય અને દીપ 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમનું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપેલું છે. પાકા સરવૈયામાં મૂડી ખાતા અને ચાલુ ખાતા બંનેની બાકી આપેલી છે, એટલે આપણે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવશું. એટલે આપણે બનાવ્યા છે મૂડી ખાતા અને ચાલુ ખાતા. પછી છેલ્લે આપણને કીધેલું છે કે પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવા માટે આપણી પાસે આગળના ખાતા એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું એ જરૂરી છે. એટલે આપણે બધા જ ખાતાઓ છે એ બનાવ્યા છે. તો ચાલુ કરીએ આપણે મૂડી દેવા બાજુથી. સૌ પ્રથમ વિગત આપણને આપેલી છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ આપણને 20,000 આપ્યું છે. એના ઉપર કોઈ હવાલો નથી, એટલે આપણે જ્યાં છે અહીંયા મૂડી દેવા બાજુએ લખશું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ પ્રોવિડન્ટ ફંડ 20,000. એના પછી નેક્સ્ટ વિગત આપેલી છે લેણદારો આપણને 80,000 આપેલા છે. એના ઉપર આપણને બે હવાલાઓ જોવા મળે છે, બરાબર. તો લેણદારો આપણે લખી મૂડી દેવા બાજુએ લેણદારો, અંદરના કોલમમાં લખ્યા કારણ કે એના ઉપર હવાલો છે. જોઈ હવાલા નંબર 2, લેણદારોમાં ₹40,000 વેદાંગને ચૂકવવાના છે, જે તેના મૂડી ખાતે લઈ જવા. એટલે કે લેણદારો જે છે એવું સૂચવે છે કે આ 80,000 છે, તો આપણે આપણા વેપારીઓને 80,000 ચૂકવવાના છે, બરાબર. એમાંથી હવે 40,000ના જે લેણદારો છે એને રકમ વેદાંગ ચૂકવી દેશે. કોણ ચૂકવી દેશે? વેદાંગ, એટલે કે નવો ભાગીદાર છે અને એના મૂડી ખાતે રકમ લઈ જવાની છે, બરાબર. તો લેણદારોમાંથી એ 40,000ને ચૂકવી દેશે, એટલે આપણે 40,000 આમાંથી બાદ કરી નાખશું. માઇનસ વેદાંગે ચૂકવેલ 40,000. એટલે હવે કેટલા લેણદારો બાકી રહ્યા? 40,000ના બાકી રહ્યા. હવે 40,000 વેદાંગે જે ચૂકવેલ છે એની અસર આપણે મૂડી ખાતામાં આપશું, કારણ કે મૂડીના વધારા અને ઘટાડાના જે વ્યવહારો છે એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો પણ મૂડી ખાતામાં જ એની અસર આવે. રેડી? તો એની આપણે અસર આપી દઈએ. વેદાંગે ચૂકવ્યા છે એટલે ચૂકવનાર કોણ છે? વેદાંગ. તો આપનાર થયું, આપનાર ખાતે શું થાય? જમા. એટલે આપણે એના મૂડી ખાતામાં જમા બાજુએ લખશું. રેડી? એટલે કે એ મૂડી તરીકે રોકડ રકમ નથી લાવતો, પણ એના બદલામાં વેદાંગને ચૂકવી દેશે, એટલે આપણે એની મૂડીમાં વધારો ગણશું. તો મૂડી ખાતામાં જમા બાજુએ ત્યાં આપણે લખશું લેણદારો ખાતે વેદાંગના કોલમમાં 40,000. રેડી? બે અસર આપણે આપી દીધી. એક લેણદારોમાંથી બાદ કર્યા અને બીજી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુએ. એના પછી હજી એક આપણને હવાલો આપેલો છે, હવાલા નંબર 6, ઉધાર ખરીદીના ₹10,000 લેણદારો ખાતે અને ખરીદી ખાતે નોંધવાના બાકી છે. આખર સ્ટોકમાં આ માલનો સમાવેશ થયેલ છે. એટલે સમાવેશ થઈ ગયો છે, એટલે આખર સ્ટોકમાં આપણે કોઈ અસર નહીં આપવી પડે, પરંતુ આપણે લેણદારો 10,000 નોંધવાના બાકી છે, એટલે કે લેણદારોમાં વધારો થયો, તો એની આપણે અસર આપવી પડશે. અહીં લેણદારોમાં આપણે વધારો બતાવી દે, પ્લસ વધારો 10,000 એટલે 50,000 થઈ જશે. અને આ લેણદારોમાં વધારો એટલે કે આપણા દેવામાં વધારો થયો તો આપણું નુકસાન કહેવાય, એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ અસર આપશું. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખશું લેણદારો ખાતે 10,000.
બંને હવાલાની અસર આપણે આપી દીધી છે. એના પછી નેક્સ્ટ વિગત આપણને આપેલી છે કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત 40,000 આપેલી છે, બરાબર. અને એના ઉપર હવાલો છે, હવાલા નંબર 8, કારીગર વળતર અનામત પેટે જવાબદારી 24,000 છે. એટલે કે 24,000 નો એક દાવો તમે મંજૂર કર્યો છે, તો એ 24,000 આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ મૂકશું અને બાકીના જો રકમ વધશે તો આપણે ભાગીદારોને વહેંચણી કરી દેશું. રેડી? તો પહેલા લખી આપણે ભાગીદારોના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ કારીગર વળતરનો દાવો 24,000. હવે આપણી પાસે કારીગર વળતર અનામત પેટે 40,000 રૂપિયા હતા, એમાંથી આપણે 24,000 ની એક જોગવાઈ એટલે એક દાવો રાખ્યો, તો કેટલી રકમ વધી? તો કે 16,000. આ જે 16,000 છે એને આપણે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી કરશું, બરાબર. પણ હવે અત્યારે આપણે ધ્યાન રાખવાનું છે ભાગીદારોના મૂડી ખાતામાં વહેંચણી નહીં કરી, કારણ કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે, એટલે ચાલુ ખાતામાં આપણે વહેંચણી કરશું. રેડી? તો ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુએ આ લખશું કારીગર વળતર અનામત ખાતે જૂના પ્રમાણમાં આપણે 16,000 વહેંચવાના છે. જૂનું પ્રમાણ શું આપણને આપેલું છે? ભવ્ય અને દીપનું 5:3, બરાબર. તો 5:3 ના પ્રમાણમાં આપણે 16,000 રૂપિયા વહેંચી એટલે 10,000 અને 6,000 આવશે. 10,000 ને 6,000 એટલે કે 40,000 જે કારીગર વળતર અનામત હતી એમાંથી 24,000 ની જોગવાઈ આપણે રાખી અને બાકીના 16,000 વહેંચી દીધા. એના પછી નેક્સ્ટ વિગત આપણને આપેલી છે મૂડી દેવા બાજુએ મૂડી ખાતાની બાકી, જમા બાકી કહેવાય. એટલે મૂડી ખાતામાં જમા બાજુએ લખશું 1,00,000 અને 1,30,000. તો મૂડી ખાતામાં જમા બાજુએ બાકી આગળ લાવ્યા 1,00,000 અને 1,30,000 વેદાંગમાં ડેશ. એના પછી નેક્સ્ટ વિગત આપણને આપેલી છે ચાલુ ખાતા ભવ્ય અને દીપ બંનેની જમા બાકી આપેલી છે. તો ચાલુ ખાતામાં પણ આપણે જમા બાજુએ જાશું 80,000 અને 60,000. અહીંયા પણ એમ લખશું બાકી આગળ લાવ્યા. એના પછી હવે આપણે જોઈએ મિલકત લેણા બાજુ. એમાં આપેલું છે બેંકની બાકી આપણને આપેલી છે 40,000. તો એનું ખાતું બનાવ્યું છે રોકડ બેંક ખાતું. અહીંયા આપણે લખશું ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા 40,000. નેક્સ્ટ વિગત છે દેવાદારો 60,000. દેવાદારો ઉપર જો હવાલો હોય તો એને આપણે અસર આપવી પડે. દેવાદારો ઉપર કોઈ હવાલો આપણને આપેલો છે નહીં, એટલે આપણે એમનામ લખી નાખશું મિલકત લેણા બાજુએ દેવાદારો 60,000. એના પછીની વિગત છે સ્ટોક આપણને 40,000 આપેલો છે, તો એના ઉપર આપણને હવાલો આપ્યો છે હવાલા નંબર 7 રૂપિયા 30,000 ના સ્ટોકની બજાર કિંમત 24,000 છે, બરાબર. તો આપણે જેમ ભાગીદારોના વાર્ષિક હિસાબોમાં આપણે સ્ટોકની કિંમત નક્કી કરતા એવી રીતે આપણે કિંમત નક્કી કરી, બરાબર. સ્ટોક આપણને આપેલો કેટલો છે? તો કે 40,000 નો. આ 40,000 નો સ્ટોક આપેલો છે. એમાંથી હવે હવાલો એમ કહે છે કે રૂપિયા 30,000 ના સ્ટોકની બજાર કિંમત 24,000 છે. એટલે અહીંયાથી 30,000 નો સ્ટોક છે એની બજાર કિંમત કેટલી છે? તો કે 24,000. અને 40,000 માંથી 30,000 ની વાત આપણને કરેલી હવાલામાં, બાકીના જે 10,000 છે એનું આપણને કાંઈ કીધું નથી, એટલે કે એની બજાર કિંમત 10,000 જ હશે, બરાબર. આ મૂળ કિંમત છે તો મૂળ કિંમત પણ 10,000 અને બજાર કિંમત પણ 10,000, કારણ કે આપણને કંઈ કીધું નથી. તો આમાંથી જે ઓછી રકમ હોય આપણે ધ્યાનમાં લેશું. આ બેમાંથી કેટલી ઓછી છે? તો કે 24,000. એટલે આ 24,000 પ્લસ
10,000, કારણ કે આ તો કિંમત એમ નામ જ રહેશે. 24 ને 10 કેટલા થાય છે કે 34,000. તો સ્ટોકની બજાર કિંમત 34,000 થઈ ગઈ. બરાબર, સ્ટોકની બજાર કિંમત કેટલી ગણાશે અત્યારે હવાલો આપ્યો છે પ્રમાણે, તો કે 34,000. હવે આપણે જોઈ, આપણને પાકા સરવૈયામાં સ્ટોક 40,000 આપેલ છે, તો સ્ટોકની કિંમતમાં આપણને ઘટાડો બતાવે છે, કારણ કે 40 માંથી 34,000 થઈ ગયો. બરાબર, તો આપણે અસર આપશું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ સ્ટોક આપણને આપ્યો કેટલો, તો કે 40,000 માઈનસ ઘટાડો 6,000 નો, એટલે 12 ના કોલમમાં આપણે 34,000 લખશું, કારણ કે બજાર કિંમત કેટલી છે 34,000, તો પાછળ આપણે 12 ના કોલમમાં જે રકમ લખી છે એ બજાર કિંમત હોય. હવે સ્ટોકની કિંમતમાં 6,000 નો ઘટાડો, મિલકતની કિંમતમાં ઘટાડો એ આપણા માટે નુકસાન છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ લખશું. લખી સ્ટોક ખાતે 6,000. એના પછી નેક્સ્ટ વિગત આપણને આપી છે મકાન. તો જોઈ મકાન ઉપર આપણને કોઈ હવાલો આપેલો છે નહીં, તો મકાન આપણે એમ નામ લખશું 3 લાખ. મિલકત લેણા બાજુએ મકાન 3 લાખ. એના પછી નેક્સ્ટ વિગત છે રોકાણો 70,000. તો રોકાણો ઉપર કોઈ હવાલો છે નહીં, પણ એક હવાલો છે, છેલ્લો હવાલો, કે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 16,000 નોંધવાનું બાકી છે. તો એમાં આપણે પ્લસ પણ કરી શકીએ અને અલગથી લખી તો પણ ચાલે, આપણે પ્લસ કરી દઈએ છીએ. રોકાણો મિલકત લેણા બાજુએ આપણે રોકાણો લખી, એમાં આપણને રકમ આપેલી છે 70,000. હવે છેલ્લો હવાલો છે કે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 16,000 છે, તો એ પ્લસ કરી દેશું, આપણું લેણું છે, પ્લસ મળવાનું બાકી વ્યાજ 16,000, એટલે 12 ના કોલમ આપણે લખશું 86,000. રેડી. આની બીજી અસર પણ આપણે આપવી પડશે. મળવાનું બાકી રોકાણો ઉપરનું વ્યાજ એ આપણા માટે ફાયદો છે, કારણ કે આપણું લેણું છે, એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુએ લખશું. ક્યાં લખશું? મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 16,000. રેડી. હવે પાકા સરવૈયાની બધી વિગતો પૂરી થઈ ગઈ. હવાલા જે બાકી છે એની આપણે નોંધ કરી. તો પહેલો હવાલો બાકી છે, વેદાંગ ₹50,000 નું અંગત ફર્નિચર પેઢીમાં લાવશે. એટલે કે વેદાંગ છે એને લેણદારોની રકમ ચૂકવી દીધી, અને ફર્નિચર કોણ લાવે છે, કેટલાનું લાવે છે, તો કે 50,000 નું. આપણી પાસે ફર્નિચર નહોતું, નકર એમાં આપણે પ્લસ કરી દઈશું. તો મિલકત લેણા બાજુએ મિલકત તરીકે બતાવી ફર્નિચર 50,000. રેડી. બીજી અસર કોણ લાવે છે આ, તો કે વેદાંગ આપનાર છે, એટલે વેદાંગના મૂડી ખાતે આપણે જમા કરશું. તો વેદાંગના મૂડી ખાતામાં જમા બાજુ છે, અહીંયા લખશું ફર્નિચર ખાતે 50,000. એટલે કે વેદાંગ છે એ રોકડ રકમ કઈ લાવતો નથી, પણ એ મૂડી તરીકે કેટલા રૂપિયા લાવ્યો કહેવાય, તો કે 40 ને 50 90,000 લાવ્યો. બાકી આગળના દાખલાની અંદર આપણને એમ હવાલો આપતા કે નવો ભાગીદાર છે આટલી મૂડી રોકડમાં લાવ્યો, તો આ રોકડમાં કઈ લાવતો નથી, પણ ફર્નિચર છે એ લાવ્યો અને રોકાણ લેણદારોને ચૂકવી દીધા. રેડી. એના પછી બીજો હવાલો જે આવી ગયો છે લેણદાર વાળો. ત્રીજો હવાલો છે વેદાંગને ભવિષ્યમાં નફામાં 1/5 ભાગ રહેશે. બરાબર, તો એની જરૂર પડે તો આપણે ઉપયોગ કરશું. એના પછી છે વેદાંગ પાઘડી પેટે ₹30,000 રોકડમાં લાવશે. પાઘડી પેટે ₹30,000 રોકડમાં લાવશે. તો આ હવાલો વારી ઘણી બધી વખત આવે છે, જેની આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડ ખાતામાં ઉધાર બાજુ જશું આપણે, ત્યાં લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લાવે છે, તો 30,000, એટલે 30,000 લખશું. હવે આ 30,000 જે પાઘડીનું પ્રીમિયમ આવ્યું એ આપણે ત્યાગના પ્રમાણમાં વહેંચવાનું હોય.
તો ત્યાગનું પ્રમાણ છે એ આ દાખલામાં આપણે મેળવવું પડશે નહીં, કારણ કે આપણને નવું પ્રમાણ આપેલું નથી અને આ ભાગીદારો ત્યાગ કરે છે એવો પણ કોઈ હવાલો નથી આપ્યો, એટલે કે જૂનું પ્રમાણ આપેલું છે અને બાકી એક નવા ભાગીદારનો નફા ભાગ આપેલો છે. એવા સંજોગોમાં જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે. રેડી? તો ત્યાગનું પ્રમાણ આપણે શું ગણી લેશું? તો કે 5/3. તો આ જે 30,000 છે એને આપણે 5/3 ના પ્રમાણમાં વહેંચણી કરશું. બરાબર? તો એની આમનામ શું થાય કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ ખાતે, અહીંયા આપણે મૂડી ખાતામાં અસર નહીં આપી કારણ કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે, એટલે ચાલુ ખાતામાં જમા બાજુએ જાય ત્યાં લખી પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે આપણે ત્યાગનું પ્રમાણ શું ગણ્યું? તો કે 5/3 જે જૂનું પ્રમાણ છે એ જ એની, એટલે કે 30,000ની વહેંચણી આપણે 5/3 ના પ્રમાણમાં કરશું, એટલે 18,750 અને 11,250. કેલ્ક્યુલેટરમાં તમે 30,000 ગુણ્યા 5 ભાગ્યા 8 એમ કરશો એટલે 18,750 આવશે અને 30,000 ગુણ્યા 3 ભાગ્યા 8 એટલે 11,250 આવશે. રેડી? એના પછી નેક્સ્ટ હવાલો જોઈ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹2 લાખ કરવામાં આવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2 લાખ કરવામાં આવશે. તો એમાંથી આપણે વેદાંગનો ભાગ કાઢીએ, એટલે કે વેદાંગની પાઘડી. બરાબર? હું લખું છું વેદાંગની પાઘડી. પેઢીની પાઘડી કેટલી? તો કે 2 લાખ ગુણ્યા એનો ભાગ કેટલો? તો કે 1/5 ભાગ એને આપ્યો છે, તો 5 ચોક 20 એટલે 40,000 આવશે. તો ખરેખર વેદાંગને પાઘડી તરીકે 40,000 રૂપિયા રોકડા લાવવાના હતા, પણ એ 30,000 જ રોકડા લાવ્યો, એની આપણે અસર આપી દીધી છે. રેડી? તો હવે શું કરવાનું છે? તો કે બાકીના પૈસા જે છે એનો હવાલો આપણે ચાલુ ખાતે નાખશું. તો 40,000 માંથી 30,000 આપણે બાદ કરી એટલે 10,000 રૂપિયાની જે રકમ છે એનો હવાલો આપણે ચાલુ ખાતે નાખી તો એની આમ નોંધ થાય વેદાંગના ચાલુ ખાતે ઉધાર તે ભવ્યના ચાલુ ખાતે અને તે દીપના ચાલુ ખાતે. રેડી? તો હવે આ જે 10,000 છે એને પણ આપણે ત્યાગના પ્રમાણમાં જ વહેંચણી કરશું, એટલે આવશે 6,250 અને 3,750. આ 10,000 આપણે નવા ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુએ મૂકશું. રેડી? તો આની ખતવણી કરી વેદાંગના ચાલુ ખાતે ઉધાર, એટલે એના ચાલુ ખાતામાં આપણે ઉધાર બાજુએ જાય ત્યાં એવું લખશું વિરુદ્ધના ખાતા નામ, એટલે કે ભવ્યના ચાલુ ખાતે અને દીપના ચાલુ ખાતે. રકમ લખશું આપણે વેદાંગના ચાલુ ખાતામાં 6,250 અને 3,750. રેડી? હવે આ બેની આપણે અસર આપી ખતવણી કરી. આ બેના ચાલુ ખાતામાં જમા બાજુએ જાય ત્યાં લખી વેદાંગના ચાલુ ખાતે રકમ લખશું આપણે જે છે 6,250 અને 3,750. રેડી? તો આ પાઘડીની અસર અહીંયા પૂરી થઈ, એટલે કે 30,000 રોકડમાં લાવ્યા, તો રોકડમાં લાવી એની અસર આપણે આપી, એની વહેંચણી કરી દીધી અને 10,000 જે રોકડમાં નથી લાવતા એની પણ આપણે એના ચાલુ ખાતે આપણે હવાલાની અસર આપી દીધી. હવે જોઈએ કે હવાલો બાકી હોય તો આપણે અસર આપી દઈએ. એકય હવાલો હવે બાકી છે નહીં, તો આપણે ખાતાઓ બંધ કરશું. સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું 16,000, આ બાજુએ પણ 16,000, એટલે કે આ જે ખાતું છે પુનઃમૂલ્યાંકન ખાતું એ સરભર થાય છે, એમાં નફો પણ નથી થતો અને નુકસાન પણ થતું નથી. તો અહીંયા આપણને નફો કે નુકસાન કંઈ મળશે નહીં. બરાબર? તો શું મળશે આપણને? તો
તો કે કાંઈ નહીં, બરાબર. બંને બાજુએ આપણે સરવાળો લખી નાખશું જે છે એ. હવે મૂડી ખાતું આપણે બંધ કરી તો આ 1,30,000 અને 90,000. આ બાજુ પણ એટલા જ લખશું, 1,30,000 અને 90,000. ઉપર કઈ રકમ છે નહીં એટલે તફાવત એટલો જ આપણને મળશે, 1,30,000 અને 90,000. આ આપણને આખરની બાકી મળી, ત્યાં લખશું બાકી આગળ લઈ ગયા. રેડી? તો આ બાકી જે છે એ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લખશું, મૂડી ભવ્ય, દીપ અને વેદાંત 1,30,000 અને 90,000 એટલે આવશે 3,20,000. રેડી? હવે આપણે ભાગીદારના ચાલુ ખાતા છે એ બંધ કરશું. ચાલુ ખાતાની જે બાકી છે એ આપણને ગમે એ બાકી મળી શકે, એટલે કે એની ઉધાર બાકી પણ હોય અને જમા બાકી પણ હોઈ શકે, બરાબર. એટલે આપણે સરવાળો કરવામાં ધ્યાન રાખવાનું, કઈ બાજુ વધારે આવે છે એ ખાસ જોવાનું. તો જોઈએ, ચાલુ ખાતામાં આપણે સૌ પ્રથમ વેદાંતનું ચાલુ ખાતું બંધ કરી, એમાં આ બાજુ સરવાળો વધારે આવશે, એટલે કે 6 × 9 ને 10,000. અહીંયા પણ 10,000. ઉપર કાંઈ છે ને એટલે તફાવત આપણને મળશે 10,000. ત્યાં આપણે લખશું બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. હવે આ બંનેમાં આપણને સરવાળો છે આ બાજુ વધારે જોવા મળશે, એટલે આ બાજુ તફાવત નહીં મળે તો આપણે ડેશ કરી નાખી, એટલે કે 10,000 આપણને બાકી મળી. વેદાંતના ચાલુ ખાતાની બાકી કેટલી મળી? તો કે 10,000. હવે આને પાકા સરવૈયામાં આપણે કઈ બાજુએ લખવું, બરાબર? તો આ કેવી બાકી કહેવાય? તો કે આપણને ચાલુ ખાતામાં જમા બાજુએ તફાવત મળ્યો છે. કોઈ પણ ખાતામાં આપણને જમા બાજુએ તફાવત મળે તો એને ઉધાર બાકી કહેવાય. હવે ઉધાર બાકી છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ આવે, એટલે એને આપણે મિલકત લેણા બાજુએ દર્શાવશું, બરાબર. અહીંયા શું લખશું? તો કે વેદાંતનું ચાલુ ખાતું, વેદાંતનું ચાલુ ખાતું રકમ કેટલી? તો કે 10,000. રેડી? હવે એવી રીતે આપણે દીપ અને ભવ્યના છે એ પણ ચાલુ ખાતા બંધ કરશું, એટલે દીપના કોલમનો સરવાળો આવશે 81,000. આ બાજુએ પણ 81,000 અને અહીં ઉપર 0 છે એટલે 81,000. ત્યાં પણ લખશું બાકી આગળ લઈ ગયા. રેડી? તો આપણને ચાલુ ખાતાની ઉધાર બાજુએ તફાવત મળ્યો એટલે એને જમા બાકી કહેવાય. એવી રીતે હજી આપણે ભવ્યના કોલમનો સરવાળો કરી તો 1,15,000 આવશે, 1,15,000. અહીં પણ 1,15,000, અહીંયા પણ 1,15,000. આ જે આપણને બાકી મળેલી છે એ ઉધાર બાજુએ તફાવત મળ્યો એટલે એને જમા બાકી કહેવાય. અને ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ આપણે બતાવી. તો અહીંયા આપણે લખી ચાલુ ખાતા ભવ્ય અને દીપ જેટલી બાકી મળી છે આપણે લખશું 1,15,000 અને 81,000. એટલે 1,96,000. રેડી? હવે એના પછી એક ખાતું બાકી છે રોકડ બેંક ખાતું, તો એ પણ બંધ કરી 40,000 ને 30,000. અહીંયા પણ 70,000, અહીંયા પણ તફાવત આપણને 70,000 મળશે. ત્યાં લખશું બાકી આગળ લઈ ગયા. અહીં જમા બાજુ આપણને તફાવત મળ્યો છે એને ઉધાર બાકી કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ લખશું રોકડ શિલક 70,000. રેડી? તો આવી રીતે આપણે બધા જ ખાતાઓ છે એ બંધ કરવાના છે. હવે
તમારે પાકું સરવૈયું છે એ બંધ કરવાનું છે. પાકું સરવૈયું બંધ કરો એટલે તમને સરવાળો મળશે 6,10,000. બંને બાજુએ સરવાળો મળી જાય એટલે આપણો દાખલો છે એ સાચો. થેન્ક યુ.